હેલો મિત્રો, આજે આપણે તમામ પ્રકારના ગુણાકાર શીખીશું। શરૂઆત સાદા ગુણાકારથી કરીશું। આપણે સાદા ગુણાકાર દાખલા મેકું છું, પછી જવાબ જોઈએ। 9 એકા 9, 9 9 81, 6 6 36, 36 નો સગડો વધી પડી 3, 6 તારી 18, 18 ને 3 21, 9 9 81, 81 નો એકડો વધી પડી 8, 9 9 81, 81 ને 8 89, 6 4 24, 24 નો ચોગડો વધી પડી 2, 6 5 30, 30 ને 2 32। 10 સાથે ગુણાકાર હોય એટલે સંખ્યા પોતે મેકી દો, પછી પાછળ મીંડું લગાડી દો। હવે દશાંશનો ગુણાકાર શીખીએ। 3 એકા 3, 7 તેરી 21। પોઈન્ટ પછી એક સંખ્યા છે, માત્ર પોઈન્ટ જવાબમાં પણ પોઈન્ટ પછી એક સંખ્યા આવશે। 2 દુ 4, 2 નવા 18, પોઈન્ટ પછી એક છે એટલે જવાબમાં પણ તે રીતના। 2 4 દુ 8 અને 3 દુ 6। જો પોઈન્ટ પછી એક સંખ્યા અને પોઈન્ટ પછી આ એક સંખ્યા એટલે ટોટલ બે સંખ્યા છે, એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી બે સંખ્યા આવશે। 7 ચોક 28, 28 નો આંકડો વધી પડી 2, 4 એકા 4, 4 ને 2 6, પોઈન્ટ પછી 3 અંક છે એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 3 અંક હશે। હવે અપૂર્ણાંકના ગુણાકાર શીખીશું। અપૂર્ણાંક ગુણાકાર 4 9 36 અને 9 9 ઉડી ગયા તો જવાબ આવશે 54। 7 તેરી 21 અને મીંડું મીંડું ઉડી ગયું, 2 અને 3 વધ્યા એટલે 2 ગુણ્યા 3 બરાબર 6। પછી એક મીંડું ગયું, આ મીંડું ગયું, નીચે 5 મીંડા છે ટોટલ, તો બરાબર 1 2 3 4 5, નીચે 1000 ના તેમણા તેમ અને 100 ના 2 મીંડા એક્સ્ટ્રા, ને જવાબમાં 1 2 3 4 5 અને નીચે 5 મીંડા હોવાથી જવાબમાં પોઈન્ટ પછી 5 સંખ્યા આવે। તો આવું નવું ગણિત શીખવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।